ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. હવે આપણે આ ચેપ્ટરમાં એક છેલ્લું સ્વાધ્યાય બાકી છે અને છેલ્લા સ્વાધ્યાયનો ટોપિક છે ગોળાનું ઘનફળ. હવે એમાં બે વસ્તુ આવે, એક છે ગોલકનું ઘનફળ અને બીજું અર્ધ ગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ ક્યુબ. અર્ધ ગોલકનું બી આ જ સૂત્ર, બસ ખાલી ફરક એટલો છે 2/3 પાઈ ક્યુબ. ગોલકમાં 4/3, અર્ધ ગોલકમાં 2/3. ક્લિયર બધાને? તો ચાલો દાખલા ચાલુ કરીએ. સાથે સાથે ક્ષેત્રફળના બી સૂત્ર યાદ છે ને. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², અર્ધ ગોલકની વક્ર સપાટીનું 2πr² અને અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². ચાલો તો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 10, 11.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ શોધો. તો ચાલો શોધીએ. સૌથી પહેલા રકમમાં આપણને શું આપેલું છે? ત્રિજ્યા. ગોલકની ત્રિજ્યા આર બરાબર કેટલી આપેલી છે? 11.2 સેન્ટીમીટર. ત્રિજ્યા લખી દીધી. હવે સૂત્ર મૂકીએ. પૂર્વે શું શોધવાનું છે? બોલ. ગોળાનું ઘનફળ. બોલ સૂત્ર પૂર્વેશ. 4/3 પાઈ ક્યુબ. કોઈ બે શરમ બાઘાની જેમ હસે છે, વચ્ચે વચ્ચે હસવાનું નહીં અને ધ્યાન આપવાનું ને. છે ને માણસની જેમ બેસ, ત્રાસો નહીં થા. તો જ વિક્રમ. 4/3. ચાલો પાઈની કિંમત 22/7. આર ક્યુબ, આરની કિંમત 112/10 ગુણ્યા 112/10 ગુણ્યા 112/10. ચાલો હવે આપણે ભાગ ચલાવવાનું કામ ચાલુ કરીશું. તો 112 સાથે ચાલી જાય કે? 7 એકા 7, 11 માંથી 7 જાય તો 4, 42 ચાલી જવાનો. 7 એકા 7 નો 1, 4 વૈધા, 7 છંગ 42 એટલે 16 સત્તામાં 112 હતા. હવે 3 નો ચલાવો, નહીં ચાલે. હવે 10 દેખાય, એ 10 નો ચલાવો હોય તો આ 4 વડે ને 22 વડે ભાગ ચાલી જાય. બે ઉડાડી શકાય પણ રવા દેવું. આ મીંડા આપણને છેલ્લે બહુ કામ લાગે. શું કામ લાગે? પોઈન્ટ કાપવામાં કામ લાગે. ધ્યાન આપવાનું કર. ચાલો તો હવે આપણે સાદું રૂપ આપીએ. 22 ચોક 88 ગુણ્યા, હવે આપણે શું લઈ લઈએ? આ બેનો ગુણાકાર લઈ લઈએ. આ મોડે મોડે થઈ જાય. જોજો 16 નો ઘડિયો આવડતો હોય તો થઈ જાય. 16 × 32 = 2 વડી ટોન. 16 એકા 16 ને 3 19 વડી 1, 16 એકા 16 ને 1 17 ને ગુણ્યા, અને અહીંયા બાકી રહ્યા 112. છેદમાં છે આ 3 ગુણ્યા કેટલી વખત 10 છે? 3 વખત. ધ્યાન આપે. 3 વખત 10 એટલે 1000. ચલો હવે ગુણાકાર કરો. આ બેનો ગુણાકાર ચાલુ કરો. તો ગુણાકાર આવે છે 15, 76, 96. હજી ગુણ્યા કેટલા બાકી છે? 112. ચાલો હવે આ ગુણાકાર ચાલુ કરી દેજો બધા ફટાફટ. 15, 76, 96 ગુણ્યા 112. કર એક્ટિંગ કર ગુણાકાર નહીં. ગુણાકાર કરવા કીધો છે, કરે ભાગા કરજો. જો ચાલો ચાલો મહેનત માંગે એવો ગુણાકાર આવ્યો. હે છેલ્લે છેલ્લે ક્લાઇમેક્સમાં જ હવે મજા છે. ખતરનાકમાં ખતરનાક ગુણાકાર ભાગા કરાવવાના છે. હવે આ ચેપ્ટર હવે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કયું સ્વરૂપ રજેશ? રૌદ્ર. હજે પોઈન્ટ પછી 3 આંકડા લેવાના. ચલો ગુણ્યા 112 કર્યા. પ્રિયાંશી તારો જવાબ બોલ. 17, 66, 19, 52. પરફેક્ટ. 17, 66, 19, 52. મિતેશ, મિતેશ આર્યો આ છેદમાં મીંડાગન
1 2 ને 3 એમ ગણની. એ છેદમાં મીંડા ગણ. મીંડા કેટલા છે બોલ? 3 મીંડા છે. ચાલ પોઈન્ટ કાપ. પોઈન્ટ કાપ. પાછળથી 1 2 3 એટલે અહીંયા ક્યારનો બગ્ગા મારતો છે. છેદમાં કેટલા બાકી રહ્યા? 3. ચલો કરો ભાગાકાર. પોઈન્ટ પછી 3 આંકડા સુધી જવાનું. હું તો ખાલી એક બટન જ દબાવા. પછી એ ભાગાકાર કર. ચાલ ચાલ ગૌરાંગ ઝડપ. ઓકે વેઇટ. અંશ ચાલુ રાખ. પૂર્વેશ. પૂર્વેશ આવડે છે ને ગુણાકાર ભાગાકાર? વિક્રમ આવડે ગુણાકાર ભાગાકાર? વેરી ગુડ. આ તારો દોસ્તાર ને? તમે બે પાર્ટથી પાક્કા દોસ્તાર બરાબર? મેકડીમાં જાય તો એને લઈ જજે. જાય હા મેકડીમાં તને લઈ. એક મિનિટ મેકડી એટલે નથી ખબર ને તને? હું બસ ચાલ રવા દે નહીં જવાનું. ચાલો તો હવે આ ગુણાકારનો જવાબ બોલશે સમત. ત્રણસો 14 નહીં આવેલા. 5887 પોઈન્ટ. બધા હવે અહીંયા જોઈ. આ 317 દેખાય. 5887.317 રાઉન્ડ ફિગર કરવાનું. પોઈન્ટ પછી 2 જ આંકડા રાખવાના. તો 31 લખવાનું કે 32 લખવાનું? તો કેવી રીતના ખબર પડે તે હું તમને કેમ. આ 317 એ કોની વધારે નજીક? 310 ની વધારે નજીક કે 320 ની? 317 એ 320 ની વધારે નજીક એટલે 32 લખવાના. કેટલા લખવાના? 32. આને કહેવાય રાઉન્ડ ફિગર. નજીકનું જે હોય તે લખવાનું. તો આ છે જવાબ. એકમ કોણ બોલ હે? સેન્ટીમીટર ક્યુબ. ઘનફળનો એકમ. શું લાગે જવાબ આવી ગયો હે કે? ઓહ પરફેક્ટ જવાબ આવ્યો. એકદમ પરફેક્ટ. એક આંકડો અલગ નહીં આવ્યો. બરાબર છે મોહિત? આગળ વધીએ. ઉદાહરણ 11 ગોરા ફેક. ગોરા ફેકમાં વપરાતા ધાતુના ગોરાની ત્રિજ્યા 4.9 સેન્ટીમીટર છે. ધાતુનો ગોરો અંશકુમાર અને એ ગોરાની ત્રિજ્યા છે 4.9 સેન્ટીમીટર. જો વપરાયેલ ધાતુની ઘનતા 7.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો તેનું દર શોધો. તમારે શોધવાનું છે ગોરાનું દર, જેને તમે વજન કહેવું, પણ એને વજનની શુદ્ધ શબ્દ છે દર. વિજ્ઞાનમાં ભણવામાં આવે. વજન વસ્તુ અલગ આવે અને દર એટલે અલગ. તમે વજનને દર કહેતા હોય છે. તમને એમ કહે કે 1 કિલોગ્રામ ખાંડ લઈ આવું તો એ તમે એમ કહો કે ખાંડનું વજન 1 કિલોગ્રામ. ના, ખાંડનું દર 1 કિલોગ્રામ. હવે અહીંયા આપેલું શું છે? આ વપરાયેલા ધાતુની ઘનતા છે 7.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે અહીંયા તમને ઘનતા આપેલી છે. શું આપેલી છે? ઘનતા. તો તો ધ્યાન આપજો બધા. હવે તમને આ વસ્તુ બી વિજ્ઞાનમાં ભણવામાં આવે. આનો મતલબ એવો થાય કે 1 સેન્ટીમીટર ક્યુબ કેટલું? 1 સેન્ટીમીટર ક્યુબ જેટલો ટુકડો લેવામાં આવે ને તો એ 1 સેન્ટીમીટર ક્યુબ ટુકડાનું વજન 7.8 ગ્રામ છે. 1 સેન્ટીમીટર ક્યુબનું દર 7.8 ગ્રામ છે. તો આખો જે ગોળો છે એનું જે ઘનફળ હોય તેનું દર કેટલું એવું આપણે પદ મૂકીશું. શું મૂકીશું? પદ. કે 1 સેન્ટીમીટર ક્યુબનું દર કેટલું? 7.8 ગ્રામ. તો આપણે જે આખો ગોળો છે તેનું જે ઘનફળ છે તેનું દર કેટલું? નિયમિત પડે ને તને? ચાલો કઈ વાંધો નહીં.
તો અહીં ત્રિજ્યા આર બરાબર બોલો કેટલી છે? 4.9 સેન્ટીમીટર. હવે આપણે શોધીશું ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળનું સૂત્ર બોલો. ગોળો એટલે ગોલક. 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ 22/7 આર 49/10 ગુણ્યા 49/10 ગુણ્યા 49/10. વ્રજેશ ભાગ ચલાવ. વ્રજેશ 7 7 49. 3 નો ભાગ ચલાવો. નહીં ચાલે. ચાલો જોયા કરો હવે. 22 ચોક 88. આ ગુણ્યા 7 એમ જ રવા દઈએ. 49 ગુણ્યા 49 હું મોઢે મનમાં કરી નાખું. ચોવીસ 01 49 નો વર્ગ કેટલો આવશે? 2401. છેદમાં હવે આ 3 બાકી ને ગુણ્યા 1000. ચાલો હવે આપણે ગુણાકારો કરવા માંડીએ તો બીજું તો હું એક બીજો ઓપ્શન આપણે એક કામ કરીએ. આ દાખલામાં છે ને 10 ભાગ ચલાવી દઈએ. જોયા કરો બધા, કેમ કે છેલ્લે તો પદ મૂકવાનું છે ને, એટલે આપણને છેલ્લે જવાબ જે જોઈએ છે તેના માટે એક કામ લાગે. જોયા કરો. 2 દુ 4 નો 2, 2 પચામ 10 નો 5, આ 2 પચામ 10, 11 દુ 22 નો 11 ને આ 2 પચામ 10 નો 5. એટલે કે હવે અહીંયા બાકી રહ્યા 11 ને 7, 11 7. એટલે અહીંયા આપણે લખી દઈએ 77 અને છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા? 115. ખોટું 125. ચાલો હવે આ ગુણાકાર કરી આપો ઝડપથી મને. 2401 ગુણ્યા 77. 2401 ગુણ્યા 77. ચાલુ કરો. વિક્રમ હવે ગુણાકારમાં હું એનામાં જોયા કરે, એમાં પેલા વેદાંતમાં જોયા કરે, તો એમાં શું જોવાનું હોય ગુણાકારમાં? ચાચા ભાઈ હજો પાછળ જોયું. મારે કંઈ સાંભળવું નથી. મને એ બધા વગર કામની ફાલતુની વાતચીતમાં નહીં નાખો વચ્ચે. આવો અડધો કલાક લેટ. એક નહીં ચાલે ને એવું બધું. આલોક 18 48 77 વેરીફાઈ. 18 48 77. હવે 125 ગુણ્યા 3 5 તાલી 15 વધી 1 3 દુ 6 ને 1 7 ને 3 1 3 375. બસ હવે આપણે આને પોઈન્ટમાં ફેરવવું નથી. એકમ બોલ પ્રિયાંશી. સેન્ટીમીટર સ્ક્વેર. ખોટું, સેન્ટીમીટર ક્યુબ આવે. ચલો એના પછી હવે સૃષ્ટિ, હવે આપણે પદ મૂકવાનું છે કે ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબનું વજન, એનું દર કેટલું? 7.8 ગ્રામ. 1 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ માટે 1 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ માટે દર કેટલું? 7.8 ગ્રામ. તો આપણી પાસે કેટલું ઘનફળ આવ્યું? 18 48 77 ના છેદમાં 375 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ માટે એ દર બરાબર. હવે આપણે કરીશું ક્રોસ ગુણાકાર. આ બેનો ગુણાકાર, આને પહેલા બેઠું લખી કરીએ. 18 48 77 છેદમાં 375. હવે આની હાથે ગુણાકારમાં 7.8 7.8 એટલે 78 ના છેદમાં 10 અને છેદમાં કેટલા લખવાના? 1, જેની કોઈ જરૂર હોતી નથી. ચલો હવે આપણે ભાગ ચલાવીએ. તો શું લાગે આ બેનો ભાગ ચાલે? આ 18 48 77. ઓકે, અહીંયા તો ભાગ ચાલ્યો ને, તો અહીંયા શું ચાલવાનો? આ 78, આ બેનો ભાગ ચાલવાનો 78 ને 375 નો ચાલે ને? કેટલા વડે ખબર? કઈ હકો કોઈ તમારામાંથી કે આ બેવનો કેટલા વડે ભાગ ચાલે? પરફેક્ટ જવાબ સમત 3 વડે. 5 વડે જો હંસ તું સાંભળ મારી વાત.
5 વડે 375 નો ચાલે, કેમ કે 5 ની ચાવીમાં આવે, છેલ્લે 5 ને 0. પણ 78 થોડો 5 ની ચાવીમાં આવે, 78 માં છેલ્લે 8 છે ને, અને 5 ની ચાવી પ્રમાણે છેલ્લે 5 હોય ને 0 હોય તો જ 5 ચાલે. નિયમ જ પડે ને તને? ઓકે, ચલો તો 3 ચલાવીએ. અને આપણે 3 ભાગવું ને 375 ને, તો હર્યું 125 આવવાના છે. ને આને 3 ભાગીએ, જોજો 3 દુ 6 ને પછી 3 છંગ 18. બરાબર કર્યું? યસ. હવે બસ, હવે આ ગુણાકાર ચાલુ કરી દઉં. ચાલો, 18 48 77 ગુણ્યા 26. ચાલ ચાલ, એક્ટિંગ ચાલુ કર ફટાફટ. એ જો પેલા જોયું પાછું. કેમ હસતું છે? જો પાછો પછાડી જોઈ. થઈ ગયો વિક્રમ. લે, તો અહીંયા હું જોયા કરતો છે? કેવો બેશરમ છે. સમજાવ ને તારા દોસ્તાને, કઈ સમજાવ તું. પછી રિસેસમાં મળજે આને. થઈ ગયું પૂર્વેશ? પૂર્વેશને જવાબ આપવા દેજો. હું કેવું બોલો? વેરી ગુડ પૂર્વેશ. 48 06 802 હે ને? છેદમાં એ પછાડી ના જોવાય. છેદમાં 125 ગુણ્યા 10. છેદમાં 10 દેખાય છે? દેખાય છે યક્ષ? છેદમાં 10 કેટલા મીંડા? કેટલા મીંડા? એ ભાઈ આ બધું બંધ કરે હે, હવે મારું મગજ ફરે પછી. કેટલા મીંડા છે? 1 મીંડા એટલે 1 પોઈન્ટ પાછળથી કાપીને બોલ. કા પોઈન્ટ મૂકવાનું? તબકું કા મૂકવાનું? યસ, પરફેક્ટ જવાબ. ને છેદમાં કેટલા છે? 125. ચાલો ચાલુ કરો ભંગાકાર. મિતેશ ચાલ ભાગાકાર કર બેટા, બીજું બધું બોલવાનું બંધ કર. આજુબાજુ વાળા ડિસ્ટર્બ નહીં કરે મિતેશ ને. લાકડી મને યાદ કરે છે. જોઈ તને 125 નો ઘડિયો આવડે? એકદમ સિમ્પલ. જો 125 એકા, હવે 125 દુ, જો 125 ના ડબલ કરી દે. એક બર્ગર 125 નો, તો બે બર્ગર ના કેટલા? દાદા ટોટલ માર. અરે એમ જો, આને ઘડિયો આવડે છે. આવડી ગયો ને ઘડિયો, તો પછી સિમ્પલ. પેલાને બે ખવાર જાય ને તારા દોસ્તારને, ક્યારનો તને જ જોયા કરે. બોલ. ચાલો અલા, ગુનાકાર કરની ભાઈ તું. કર કર. થઈ ગયો ગુનાકાર વિક્રમ? કર ગુનાકાર કર હે તું. તું એ કર્યો ગુનાકાર? લા તું એ કેમ ગુનાકાર નહીં કર્યો? આજે મજા નથી એટલે. ચલો દ્રષ્ટિ કુમારી, એ દ્રષ્ટિ દીકરા, ભાગાકાર બોલ ચાલ. ઝડપ રાખ નહીં યાર તું. થઈ ગયું ગૌરવ? કામ ચાલે છે. અંશકુમાર કેટલે?
ચાલુ રાખ એક્ટિંગ ચાલુ રાખ. શું થાય છે? માથું ખજવાડે તો ભાગાકાર થાય એમ. ચાલો રે ભાઈ, ઝડપ મારની, ચાલ જલ્દી કરની યાર. ક્યારનો કેટલો ધીરો પડે તું યાર. એક ભાગાકારમાં આટલા ધીરા પડે. વેદાંત, આ બગડી ગયું હવે. આ હેંગ થઈ ગયું. આ બીજું એક જ જોઈએ ભાઈ અમને. ભાગ્યા 125 દબાઈ દેમ બરાબરનું બટન. 38 45.44. 38 45 પોઈન્ટ. ઉભા રહેજો. 44 પછી 16 છે. 16 ને મેં કરી નાખું તો 44 લખું કે 45? ખોટું, 44. સમટ જો મેં હું તને સમજાવું. 38 45.44 16 છે ને, સમજ. હવે આ 44 16 એ 4400 ની વધારે નજીક કે 4500 ની? હા, આ બેની વચ્ચેનો ગેપ છે 14. જ્યારે આ બેની વચ્ચેનો ગેપ કેટલો વધી ગયો? એટલે કે 44 લેવાના. એકમ બોલ પ્રિયાંશ. એકમ. ખોટું, ગ્રામ. હવે એ લોકોએ ચોપડી વાળા જવાબને 100% કિલોગ્રામમાં ફેરવેલો છે. હવે આપણે સાચું જ પડે. કિલોગ્રામમાં ફેરવવું હોય ને મીઠ, તો કેટલા વડે ભાગવાનું? 1000 વડે. 1000 વડે જેવું ભાગીએ એટલે આ ટપકું અહીંયાથી અહીંયા આવી જાય, એટલે આ જવાબ આવી જાય. પરંતુ જો આપણે નહીં ફેરવવું હોય તો નહીં ચાલે? ચાલે. તો રવા દેવા એમ જ. રકમ વાળાએ કીધેલું કે કિલોગ્રામમાં ફેરવીને આપો, નહીં કીધેલું ને, એટલે આ જવાબ ફાઇનલ. તને સમજ પડી? હવે સમજ પડી ગઈ ને? પહેલા નહીં સમજ પડી ને, રકમ વાંચેલું ત્યારે, પણ હવે સમજ પડી ને એમ. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 12 ધ્યાન આપજે નવ્યા. એક અર્ધ ગોળાકાર વાસણની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. અર્ધ ગોળાકાર વાસણ. તો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધો. વાસણમાં પાણી કેટલું સમાય તેનું ઘનફળ. એટલે કે અર્ધ ગોળાકાર વાસણનું ઘનફળ, અર્ધ ગોલકનું ઘનફળ. બસ આમાં કઈ છે નહીં, ખાલી એક સૂત્ર મૂકવાનું છે. બરાબર છે? તો સૌથી પહેલા આલોક ત્રિજ્યા બોલ. આલોક ત્રિજ્યા બોલ. 3.5 સેન્ટીમીટર. ચાલો સમટ શું શોધવાનું છે તે બોલ. એવી રીતના નહીં, આ વાક્ય બોલવાનું. અર્ધ ગોળાકાર વાસણમાં સમાઈ શકતા ફ્રૂટ સલાડનું ઘનફળ, પાણીનું ઘનફળ. અને એનું સૂત્ર શું આવશે? 2/3 પાઈ આર ક્યુબ. યસ. પાઈની કિંમત બોલ. યુવરાજ આરની કિંમત બોલ. 35/10 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10. હજી એકવાર બાકી ને? ચાલો 7 પચામ 35, 2 પચામ. આ 2 પચામ 10 નો 10 અહીંયા ગયો. આ 3 નો ચલાવો. આ 10 નો ને આટલો ચલાવી દે. અહીંયા જોજો 11 દુ 22 નો 11 ને આ 2 પચામ 10 નો 5 ને અહીંયા 5 સતામ 35. હજી આ 10 નો ને 35 નો ચાલે, પણ હવે રવા દઉં. બસ આટલું બહુ થયું. 11 સતા 77 ને નીચે 3 ગુણ્યા 10 છે. એ પેલો 10 છે ને, એટલે અહીંયા પોઈન્ટમાં લીધો, એટલે 7.7. નહીં સમજ પડી મિતેશ? ઓકે. હવે 7.7 ભાગ્યા 3 કરવાના છે. ચાલો એ કરીને આપો. ચાચા વિક્રમ તું એનામાં નહીં જોયા કર. ટાઈગર વિક્રમ ચાલ ભાઈ, ચાલ ભાગાકાર કર. આ તો બહુ મામૂલી ભાગાકાર કહેવાય. હાલ તને 3 નો કર્યો નહીં આવડે? નહીં આવડે ને તો કર નહીં યાર, આટલું તો કરે. જો મેં તને એક વાર જો હુંબર
ત્રણ એક આ ત્રણ, ત્રણ દુ 6, 7 માંથી 6 જાય તો 1, પછી આ પોઈન્ટ આવ્યો એટલે એ પોઈન્ટ ને નીચે ઉતારવાનો 7, પછી 3 ચોક 12, 3 પચમ 15, 15 બરાબર, 3 પચમ 15, ઉભા રે 17 માંથી 15 જાય તો હું બે 17 માંથી 15 જાય તો 17 માંથી 15 જાય તો બે રહેલા. હવે આ 0 નીચે લાવવાનો. હવે 3 પચામ 18, 3 છંગ 18, બે વધે પાછું 3 છંગ 18, આ આવી ગયો ભાગાકાર. હવે જોજો, જોજે સમજ તું જોજે, બરાબર જોજે. બે આ છગન ને કાઢી નાખ તો આ 56 લખો કે 57? આ છગન ને કાઢ્યો તો 56 નું 57 થાય. જો હવે એક ટેકનિક સમજાઈ દેમ. તમે જેને કર્યું તે 5 કરતા મોટું હોય તો આગળ 1 વધે, 5 કરતા નાનું હોય તો આગળ જેમ છે તેમ બેઠું. તમે એમ કહો સર એક્ઝેક્ટ 5 હોય તો બી જેમ છે તેમ બેઠું. આ છગન ને કર્યો એટલે આગળ 56 નું કરવાનું 57, એટલે 2.57 એકમ બોલજો ભાઈ, કિલોમીટર સેન્ટીમીટર ક્યુબ. ઓ આ 35, હે ભગવાન ભગવાન, આખા ગણતરીની પથારી ફેરવાઈ ગઈ. 11 સત્તા 77 ગુણ્યા 35 ને છેદમાં 3 ગુણ્યા 10. ચાલો ભાઈ પાછું ગુણાકાર કરો. 77 ગુણ્યા 35. પૂર્વેશ બગ્ગા માર, કન્ટિન્યુ. બગ્ગા માર. એ તમાચો માર દેવા, એ તને જ કેમ બટકા. મયંક નહીં નહીં. ચલો આ વખતે જવાબ આપશે સંધ્યા. 26 55 95. મિતેશ છેદમાં જો 10 માં કેટલા મીંડા? 1 મીંડા, એટલે અહીંયા કેટલા? 26 પોઈન્ટ ખોટું 269.5. એટલે કેમ એના માગની એજી આ કરતું. અહીંયા પૂછે તો અહીંયા જવાબ આપને એમ જો ને, અહીંયા ગુણાકારમાં ઘોઈ જાય. એક આ 77 ગુણ્યા 35 કરતા કેટલી વાર લાગે? છેદમાં કેટલા છે? 3. ઝડપથી ભાગાકાર કર. હવે યુવરાજ ઝીરી વાળે યુવરાજ ને ગોડા માર્યા કરીને જોયા કરે. એમથી બે જરાક, એમથી બે, એમ આવતું બી ક્યારનો કેમ કે અહીંયા જો, અહીંયા મીંડાગન નહીં મેં નહીં જોવાનું, મેં યુવરાજ ને જોવાનો. ચાલ ભાગાકાર કર. હે પોઈન્ટ પછી 3 અંક. સૃષ્ટિ થઈ ગયો ભાગાકાર. ચાલ બોલ. 89 898 પોઈન્ટ. આ તો ખોટું છે. પોઈન્ટમાં તું એ ભૂલ કરી. અહીંયા પોઈન્ટ આવશે. પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. બરાબર આટલો આવે ને ભાગાકાર. આ તગડો છે કે કારો જોજે, સમજ જોજે ભાઈ તું. બરાબર જો પટી ગયું બોર્ડ પર જો. આ તગડો કાઢી નાખીએ તો આ 83 રવા દેમ કે 84 કરું? 83 જ રહી. પેલો 3 ને કર્યો તો 5 થી નાનો હતો, એટલે કે 89.83 સેન્ટીમીટર ક્યુબ આવ્યો ને જવાબ. એ લોકો તો વધારે રાઉન્ડ ફિગર કર્યો, આ 3 ને હો કરી નાખ્યો. ચાલ હે ભાઈ આપણે પોઈન્ટ પછી આપણે 2 આંકડા રાખવાના. કેટલા? 2. ભાઈ રાઉન્ડ ફિગરમાં હજી તમે લોકો અમુક જણ લોચા મારતા છે. મેં કીધું એમ 5 કરતા નાની સંખ્યાને કરીએ તો બેઠું, 5 કરતા મોટી સંખ્યાને કરીએ તો આગળમાં 1 વધે. ચાલો હોમવર્ક આવી ગયું છે ભાઈ. પૂર્વેશ તારો હોમવર્ક જોવા અહીંયા જો ને,
આ 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. આજે આપણે આટલું રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.